વિજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વનગંગા સોસાયટીમાં સામાન્ય બાબતે બોલાચાલી બાદ 4 ઈસમોએ ભેગા મળી ફરિયાદીના પરિવાર પર હુમલો કર્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ અંગે વિજલપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી વિગતો મુજબ ગત તારીખ 11 ઓગસ્ટના રોજ બપોરે 4 થી 4:30 વાગ્યાના સુમારે વિજલપુરની વનગંગા સોસાયટીમાં ફરિયાદી સંજયકુમાર અર્જુનભાઈ બોરીચાના ઘર પાસે આ હુમલો થયો હતો. આરોપીઓ કિશન ડાંગી, રમેશ ડાંગી, ખુશી અને રમેશભાઈના પત્ની તમામ રહેવાસી વનગંગા સોસાયટી વિજલપુર દ્વારા એકબીજાની મદદગારી કરવામાં આવી હતી. આરોપીઓએ ફરિયાદી પક્ષ સાથે ઝઘડો કરી જાતિ વિષયક અપમાનજનક ગાળો આપી હતી. એટલું જ નહીં, આરોપીઓએ લાકડાના ફટકા જેવા હથિયારો વડે હુમલો કરી ફરિયાદીની પત્ની મનીષાબેનના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ આ ગંભીર પ્રકરણની તપાસ નાયબ પોલીસ અધિક્ષક SC/ST સર નવસારી HB ચાંદુ કરી રહ્યા છે. આ બનાવમાં પોલીસે તમામને અટક કરી હોવાની માહિતી સાંપડી છે. વિજલપુર વિસ્તારમાં બનેલી આ ઘટનામાં સોશિયલ મીડિયા પર વિડીયો પણ વહેતો થયો હતો, જેમાં બંને પક્ષો એકબીજા પર લાકડા અને સળિયા વડે હુમલો કરતા હોવાનો વિડીયો ચકચારિત બન્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લામાં ફરીથી મારામારીની ઘટના બનતા પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે અને સતત પેટ્રોલિંગની કામગીરી હાથ ધરી છે. ગઈકાલે વિજલપુર પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટ્રેશન નંબર 630/2026 મુજબ BNSની કલમ 109(1), 115(2), 118(1), 351(3), 352(54) તથા એટ્રોસિટી એક્ટની કલમ 31R, 31S, 325 તથા 325A તથા GP એક્ટની કલમ 135 મુજબનો ગુનો નોંધવામાં આવેલ. ગુનાની વિગતે જોતા હકીકત એવી છે કે જે વિજલપુર વિસ્તારમાં જે વનગંગા સોસાયટી છે ત્યાં કોમન જે પાર્કિંગનો પ્લોટ છે, તો એની અંદર કાર પાર્કિંગ બાબતે બોલાચાલી ઝઘડો થતા જે ઝઘડો અંતે મારામારીમાં પરિણમેલ અને એમાં જે આરોપીઓ છે જે કિશનલાલ તથા એના ભાઈ રામલાલ તથા ખુશીબેન તથા ચુનીદેવી, આ ચારો દ્વારા, જેમાં જે મેન કિશનલાલ અને રામલાલ દ્વારા પાઇપો દ્વારા જે ફરિયાદી શ્રી છે એ તથા એમના પત્નીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડેલ છે અને જે ફરિયાદી શ્રી છે એમને કુલ 4 ટાંકા તથા એમના વાઇફ મનીષાબેનને કુલ 8 ટાંકા આવેલ છે, જેઓ હાલ સારવાર હેઠળ છે. તો ઉપરોક્ત જે ચારો આરોપીઓ છે એમને આજરોજ ધોરણસરની અટક કરી અને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.